જ્યારે ભરૂચના અંતરિયાળ વિસ્તારની વાત આવે ત્યારે મનમાં ખેતી શ્રમનું ચિત્ર ઊભું થાય, પરંતુ આ ચિત્રમાં હવે એક નવો તેજસ્વી રંગ ઉમેરાયો છે। નેત્રંગ તાલુકામાં આવેલી પીએમ શ્રી કૃષ્ણ આશ્રમ શાળા થવાના વિદ્યાર્થીઓએ સાબિત કરી દીધું છે કે સાચું કૌશલ્ય કોઈ પણ સીમાને ઓળંગી શકે છે। આ વિદ્યાર્થીઓ કર્ણાટક ખાતે યોજાયેલી 13મી નેશનલ પંચક સિલાટ ચેમ્પિયનમાં 2025માં સ્પર્ધામાં તારીખ 26મી સપ્ટેમ્બરથી 28 સપ્ટેમ્બર 2025ની લીગમાં ભાગ લીધો હતો અને કર્ણાટકના કોપલ ડિસ્ટ્રિક્ટ ઇન્ડોર સ્ટેડિયમ ખાતે યોજાયેલ 13મી નેશનલ પંચક સિલાટ ચેમ્પિયનશિપમાં ભારતભરમાં 1200થી વધુ ખેલાડીઓ વચ્ચે ગુજરાતના ગ્રામીણ ક્ષેત્રની તાકાત દર્શાવવાનો એક મંચ બન્યો હતો। આ મંચ પર આ દીકરીઓએ પોતાના દમ પર ઝળહળતી સફળતા મેળવી અને જેમાં સિગ્મા, મિકેન, પર્ટીન, સન જુનિયર જેવી અલગ અલગ શ્રેણીની ઇવેન્ટ યોજાઈ હતી, જેમાંથી પર્ટીન ઇવેન્ટમાં 3 દીકરીઓને બ્રોન્ઝ મેડલ મેળવ્યા હતા અને પર્ટીન ઇવેન્ટમાં આ શાળાની 3 વિદ્યાર્થીઓ આશા સુરેશભાઈ વસાવા, રિયા નિમેશભાઈ વસાવા, અમિતા શૈલેષભાઈ વસાવાએ બ્રોન્ઝ મેડલ જીતીને એક ઉત્કૃષ્ટ ઉદાહરણ પૂરું પાડ્યું છે। આ માત્ર મેડલ નથી, પરંતુ મહેનત, અથાગ પ્રયાસો, જીતવાની ધગશનું પ્રતીક છે। બ્રોન્ઝ મેડલ માત્ર એક સન્માન નહીં, એક પ્રેરણા છે। આ દીકરીઓની સિદ્ધિ દર્શાવે છે કે સાચું પ્રોત્સાહન અને યોગ્ય માર્ગદર્શન મળે તો આપણા અંતરિયાળ વિસ્તારોમાં રહેલી પ્રતિભા પણ રાષ્ટ્રીય મંચ પર પોતાનો પ્રભાવ પાડી શકે છે। તેમની આ જીત સમગ્ર ભરૂચ અને ગુજરાત માટે ગૌરવની ક્ષણ છે। તમામ બાળકોને પ્રોત્સાહન પૂરું પાડવા અને તેમના ભવિષ્યને નવી દિશા આપવાના ઉમદા હેતુથી આ સંપૂર્ણ આયોજન જિલ્લા વહીવટી તંત્રના માર્ગદર્શન હેઠળ ઝઘડિયાના ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશન સહયોગથી શક્ય બન્યું છે। આ મહત્વપૂર્ણ મિશનમાં જિલ્લા વહીવટી તંત્રના સતત માર્ગદર્શન હેઠળ ઝઘડિયા ઇન્ડસ્ટ્રીયલ એસોસિએશનને ઉદારતાપૂર્વક આર્થિક સહયોગ પૂરો પાડ્યો છે અને તેમની સ્પોન્સરશિપને કારણે બાળકો માટે રહેઠાણ, પોશાક અને અન્ય જરૂરી સુવિધાઓ સુનિશ્ચિત થઈ છે, જેનાથી તેમને કોઈ પણ ચિંતા વગર ફક્ત રમત પર ધ્યાન કેન્દ્રિત કરવાનો મોકો મળ્યો હતો। શાળાના પ્રિન્સિપાલ રંજનબેન વસાવા આ પ્રસંગે જણાવે છે કે આ બાળકોની મહેનત અને લગન ખરેખર પ્રશંસનીય છે। અમને વિશ્વાસ છે કે રાષ્ટ્રીય મંચ પર તેઓ ઉત્તમ પ્રદર્શન કર્યું હતું અને આર્થિક સહયોગ મળવાથી અમારા બાળકોને રાષ્ટ્રીય કક્ષાની સ્પર્ધામાં ભાગ લેવાની તક મળી છે। આ એક મોટી સિદ્ધિ છે અને બાળકોના જીવનમાં એક અવિસ્મરણીય અનુભવ બની રહેશે। તેમને ભવિષ્યમાં વધુ સારું પ્રદર્શન કરવા માટે પ્રોત્સાહન મળ્યું છે અને આ સફળતાનો શ્રેય જિલ્લા વહીવટી તંત્ર અને JIA-ને જાય છે, જેમણે અમારા બાળકોના સ્વપ્નોને સાકાર કરવામાં મદદ કરી છે। આ સહયોગ સમાજ અને ઉદ્યોગ જગત વચ્ચેના મજબૂત સંબંધોનું પ્રતીક છે। આ પગલું માત્ર 25 વિદ્યાર્થીઓ માટે જ નહીં, પરંતુ સમગ્ર વિસ્તારના યુવાનો માટે પ્રેરણાદાયક ઉદાહરણ પૂરું પાડ્યું હતું।